ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આપણે અત્યાર સુધી વિદ્યુત ભારો, વિદ્યુત ક્ષેત્રો, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ઘણા બધા વિદ્યુત ભારોને લીધે કોઈ પી બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, અહીંયા સુધી આપણે ભણી ગયા. અને તમે બધાએ અહીંયા સુધી સરસ રીતે તૈયાર કરી દીધું હશે. જો મિત્રો, દરેક થિયરીનો કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ સમજી અને એને 2 વાર લખશો અને લખીને તૈયાર કરશો તો ફિઝિક્સની અંદર કોઈ વાંધો આવશે નહીં. જોડે જોડે આપણે એના એક્ઝામ્પલ પણ કરાવ્યા છે તમને, એટલે તમને એ આખો ટૉપિક ક્લિયર થઈ જાય. ફિઝિક્સની અંદર રોજનું રોજ તૈયાર કરશો તો મેં કહ્યું એ પ્રમાણે કે કોઈ જ વાંધો આવશે નહીં. પણ જો આજ કરીએ, કાલ કરીએ, પરમ દિવસ લખીશું, ટાઈમ ટેબલ બનાવવામાં રહ્યા તો બધું ભેગું થઈ જશે. અને ભેગું થઈ જશે તો ધીરે ધીરે સબ્જેક્ટ ઉપરનું ઇન્ટરેસ્ટ તમારું નીકળી જશે. ક્લિયર? એટલે રોજનું રોજ તૈયાર કરો મિત્રો. ક્લિયર? ઓકે. તો જો હવે નેક્સ્ટ ટોપિક આવે છે, ટેક્સ્ટ બુકમાં આપેલો છે વિદ્યુત ફ્લક્સ, અને એના પછી આવે છે વિદ્યુત ડાયપોલ, અને એના પછી ફરી પાછી ગૌસના નિયમમાં ફ્લક્સની વાતો આવે છે. તો આ વિદ્યુત ફ્લક્સ જે છે એ આપણે આ વિદ્યુત ડાયપોલની પછી ચલાવીશું, બરાબર? એટલે એ ફ્લક્સ અને ગૌસના નિયમની વાતો જોડે જોડે આવી જાય. ક્લિયર? ઓકે. તો અત્યારે આપણે વાત કરીશું વિદ્યુત ડાયપોલની. ક્લિયર? ઓકે. તો જો વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી એટલે શું, બરાબર? તો જો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે વિદ્યુત ડાયપોલ, ડાય એટલે 2, દ્વિ એટલે 2, પોલ એટલે ધ્રુવ. તો 2 ધ્રુવોની વાત કરે છે, બરાબર? જેમ ચુંબકના 2 ધ્રુવો નોર્થ અને સાઉથ, એન અને એસ છે, બરાબર છે? પૃથ્વીના 2 ધ્રુવો ઉત્તર ને દક્ષિણ, બરાબર? એ જ પ્રમાણે વિદ્યુતના 2 ધ્રુવો એટલે 2 વિદ્યુત ભારો, બરાબર? એક ધન અને એક ઋણ. જો તો અહીંયા આગળ આપણે ધન અને એક ઋણ લઈ લઈએ, બરાબર? અને તેમની વચ્ચે કંઈક અંતર છે, બરાબર? એમની વચ્ચે અમુક અંતર રાખી અને આ 2 ધ્રુવો લીધા છે. આ 2 ધ્રુવો એટલે કે 2 વિદ્યુત ભારો, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. ક્લિયર? તો આવી કંઈક રચના છે. શબ્દ ઉપરથી આપણને આટલો ખ્યાલ આવે. ક્લિયર? ઓકે. તો વિદ્યુત ડાયપોલની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો શું આપીએ? તો કે એકબીજાથી અમુક અંતરે રહેલા 2 સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો. જો વિદ્યુત ભારોના મૂલ્ય સમાન, બરાબર, પરંતુ બંને કેવા? વિરુદ્ધ પ્રકારના, એટલે કે એક ધન અને એક ઋણ. આ વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. ક્લિયર? ચલો, એકબીજાથી અમુક અંતરે એટલે આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર 2a છે, બરાબર? અથવા તો ઘણી વાર તમને એવું પણ લખેલું હોય કે ભાઈ એકબીજાથી પરિમિત અંતર, પરિમિત એટલે માપી શકાય એવું અંતર. તો આ એક અંતર ફિક્સ કરી દીધું કે ભાઈ 2a અંતરે રહેલા 2 સમાન અને વિરુદ્ધ પ્રકારના વીજભારોને અથવા તો એનાથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે, બરાબર? તો જો આપણે વ્યાખ્યા લખીએ એની કે એકબીજાથી અમુક અંતરે, અમુક એટલે કેટલું? 2a જેટલું અંતરે રહેલા 2 સમાન, એટલે મૂલ્ય કેવું હોય? સમાન, બરાબર? અને વિરુદ્ધ પ્રકારના વીજભારો, વિરુદ્ધ પ્રકારના એટલે કે પ્લસ અને એક માઇનસ q, બરાબર? વીજભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ કહે છે. ક્લિયર?
તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા એટલે શું? તો એકબીજાથી અમુક અંતરની જગ્યાએ તમે પરિમિત અંતર લખો તો પણ ચાલે. પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય વિદ્યુતભારો, વિરુદ્ધ પ્રકારના અથવા તો વિજાતીય વિદ્યુતભારો પણ લખી શકો. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તો આને કહેવાય વિદ્યુત ડાયપોલ, જેની અંદર એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર હોય અને બંને વચ્ચેનું અંતર 2a જેટલું હોય. ક્લિયર? ઓકે. તો આને બીજા શબ્દોમાં એવું કહેવું હોય તો કહી શકીએ કે વિદ્યુત ડાયપોલના કોઈ પણ બે વિદ્યુતભાર પૈકી કોઈ એક વિદ્યુતભારનું આપણે મૂલ્ય લઈ લઈએ. બરાબર? વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, એટલે મૂલ્ય એને આપણે કહી દઈએ ક્યુ, અને તેમની વચ્ચેના અંતર, એટલે એમનું અંતર કેટલું છે? 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે, જેને આપણે P વડે દર્શાવીએ. ક્લિયર? તો બોલો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? સમજાવો એવું કે તો શું આવશે? તો કે ડાયપોલના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, એટલે પ્લસ ક્યુ અથવા તો માઇનસ ક્યુમાંથી ગમે તેનું મૂલ્ય, એટલે મૂલ્ય તો બંનેના કેવા છે? સમાન છે. તેનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા છે P. તો P બરાબર 2a q. આ આપણે મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ. ક્લિયર? ઓકે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની આપણે સંજ્ઞા કહીએ તો સંજ્ઞા P અને P વડે દર્શાવાય. ક્લિયર? ઓકે. હવે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો સદિશ P બરાબર, હવે વિદ્યુતભાર તો અદિશ છે તો બંને વચ્ચેનું અંતર 2a, એને આપણે સદિશ રૂપે દર્શાવીએ તો સદિશ P બરાબર 2a સદિશ ઇન્ટુ q. તો આ પ્રમાણે આને દર્શાવી શકાય. ઓકે. ચલો હવે P બરાબર 2aq. તો બોલો P એ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે? તો જુઓ એકમ અહીંયા આગળ વિદ્યુતભારનો એકમ કુલમ, અને આ 2a શું છે? તો અંતર છે, તો આ અંતરનો એકમ મીટર. બરાબર? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ થશે કુલમ ઇન્ટુ મીટર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટર ના સમજી બેસો તમે. ક્લિયર? કુલમ ઇન્ટુ મીટર થશે. તો આ એનો એકમ થઈ ગયો. ચલો હવે એનું પારિમાણિક સૂત્ર બનાવજો. તો પારિમાણિક સૂત્ર શું થશે? તો જો પારિમાણિક સૂત્ર આના ઉપરથી લખીએ આપણે. આ C એટલે કુલમ છે. બરાબર? કુલમ એટલે વિદ્યુતભારનો એકમ. બરાબર? અને વિદ્યુતભાર Q બરાબર શું છે? I T. બરાબર? તો ચલો I એટલે શેમાં મપાય? એમ્પિયરમાં. T સમયમાં. બરાબર? તો A1 T1 થશે. ઓકે. અને આ M એ અંતર છે તો અંતર L1. તો બોલો દળ નથી એટલે 0, એટલે M0 L1 T1 A1. તો પારિમાણિક સૂત્ર થશે M0 L1 T1 A1. ઓકે. હવે જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ હોય તો એની દિશા કઈ? તો એની દિશા કઈ? તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. કઈ દિશા હોય? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની. તો એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની. જો વિદ્યુત ક્ષેત્રથી ઊંધી દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય છે? તો પ્લસથી માઇનસ તરફ. જ્યારે ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે કઈ તરફ છે? માઇનસથી પ્લસ તરફ હોય છે. ક્લિયર? ઓકે. હવે જો વિદ્યુત ડાયપોલની અંદર, વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુતભારો છે, એક પ્લસ વિદ્યુતભાર અને એક માઇનસ વિદ્યુતભાર.
બંનેના મૂલ્યો સમાન છે. તો આ વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર, વિદ્યુત ડાયપોલ પરનો બોલો કુલ વિદ્યુત ભાર કેટલો થશે? તો કુલ વિદ્યુત ભાર બરાબર, ધારો કે ક્યુ લઈએ તો પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ. તો બોલો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, કુલ વિદ્યુત ભાર કેવો થઈ જશે? 0. તો આમ આ વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર 0 થશે. ઓકે, પણ કોઈ કહે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. બરાબર, વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. કેમ એવું? તો જો અહીંયા આગળ આ બંને વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ છે. બંને વિદ્યુત ભારોના સ્થાન કેવા છે? અલગ અલગ. જો બંને એક જ બિંદુ આગળ હોત તો એનું વિદ્યુત ક્ષેત્ર 0 થાત. ક્લિયર? પરંતુ આનું વિદ્યુત ક્ષેત્ર અલગ, આનું વિદ્યુત ક્ષેત્ર અલગ, એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. બરાબર. અને જો એનું કારણ આપવું હોય તો કારણ એવું લખી શકીએ, કારણ કે વિદ્યુત ભારો ના સ્થાન અલગ છે અને વિદ્યુત ભારોના સ્થાનના અલગ સ્થાનોને કારણે વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. ઓકે, ચલો હવે બીજા 2-3 શબ્દોથી આપણે વાકેફ થઈ જઈએ, કારણ કે આગળ આના પછી તરત જ એ થિયરીની અંદર એનો ઉપયોગ થાય છે. જુઓ તો હવે આ વિદ્યુત ડાયપોલમાં એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. હવે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોના સ્થાનોની વચ્ચેના મધ્ય બિંદુ, એટલે અહીંયા આગળની વાત કરીએ છીએ. બરાબર, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારના સ્થાનોની વચ્ચેના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર, તો જુઓ ડાયપોલનું કેન્દ્ર, આ બધા શબ્દો આવશે આગળ થિયરીમાં કે વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર. બરાબર, તો વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર કોને કહીશું? તો ડાયપોલમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોના સ્થાનો વચ્ચેના મધ્ય બિંદુને ડાયપોલનું કેન્દ્ર કહે છે. બરાબર, એ જ રીતે વિદ્યુત ડાયપોલની અક્ષ આવશે. બરાબર, ડાયપોલની અક્ષ કોને કહેવાય? બરાબર, આની પછી તરત જ 2 થિયરીઓ આવે છે. ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું, અને બીજું છે ડાયપોલની વિષુવરેખા. ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર. તો આ 2 થિયરીઓ આવે છે, બંને મોસ્ટ આઈએમપી, ક્લિયર, અવારનવાર પૂછાતી હોય છે. તો જો ડાયપોલની અક્ષ કોને કહીશું? તો આ ડાયપોલ છે. બરાબર, તો કે 2 વિદ્યુત ભાર એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ માંથી પસાર થતી કાલ્પનિક રેખા, બરાબર, એને શું કહેવાય? અક્ષ. ધારો કે બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે, એને કહીશું આપણે ડાયપોલની અક્ષ. બરાબર, તો ડાયપોલની અક્ષ અહીંયા લખી દઈએ આપણે કે 2 વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ માંથી પસાર થતી કાલ્પનિક રેખાને ડાયપોલની અક્ષ કહે છે. આ ડાયપોલની અક્ષ. ચલો, એ જ રીતે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા, જેમ પૃથ્વીનું વિષુવવૃત્ત છે ને, બરાબર, તેના પૃથ્વીના 2 અડધા ભાગ કરતી રેખા આપણે એવું કહી શકીએ. બરાબર, તો એ જ પ્રમાણે અહીંયા આગળ કેવું હોય તો કે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી ડાયપોલને દોરેલો લંબ દ્વિભાજક ને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા કહે છે. એટલે આ લંબ દ્વિભાજક થશે. બરાબર, મધ્ય બિંદુમાંથી આપણે આ લંબ દ્વિભાજક દોરીએ. જુઓ અહીંયા આગળ, તમે સમજી લેજો અહીંયા આગળ. બરાબર, તો આગળ 2 થિયરી આવશે, એની અંદર તમારે ભણવાનું આવશે કે ભાઈ અક્ષના કોઈ બિંદુએ, એટલે કે અહીંયા આગળ ડાયપોલને લીધે
પી બિંદુએ, ધારો કે પી બિંદુ લઈ લઈએ તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને ડાયપોલને કારણે વિષુવ રેખા પરના કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો ચલો ડાયપોલની વિષુવ રેખાનું આપણે વ્યાખ્યા લખી દઈએ, લખ્યું હોય તો કે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી ડાયપોલને દોરેલા લંબ દ્વિભાજકને વિદ્યુત ડાયપોલ અથવા તો ડાયપોલની વિષુવ રેખા કહે છે. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? બરાબર. અને આ થોડાક શબ્દો આપણે યાદ રાખવાના છે. ક્લિયર? ઓકે. તો વિદ્યુત ડાયપોલ એટલે એકબીજાથી પરિમિત અથવા તો અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વીજભારોથી બનતી રચના. ક્લિયર? અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી હોય તો શું કહીશું? તો કે વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેનું અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા પી એ સદિશ રાશિ છે, તો સદિશ સ્વરૂપે આ પ્રમાણે લખાશે. ચલો એને એકમ કુલમ ઇન્ટુ મીટર છે. ખાસ ધ્યાન રાખવાનું, પારિમાણિક સૂત્ર M0L1T1A1. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની. ક્લિયર? ચલો હવે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કહે તો શૂન્ય, પણ વિદ્યુત ક્ષેત્ર કહેશે તો શૂન્ય થશે નહીં. બરાબર? કારણ કે વિદ્યુત ભારના સ્થાન કેવા છે? જુદા જુદા. પછી વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર, વિદ્યુત ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય એની વાત કરીએ આપણે. ક્લિયર? ઓકે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી, કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પી બિંદુએ એટલે કે ડાયપોલના મધ્ય બિંદુથી આર અંતરે આવેલા કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. મોસ્ટ આઈએમપી અવારનવાર પૂછાતું હોય છે. ચલો તો આપણે બોર્ડ સાફ કરી દઈએ. હા, એક બીજી વાત જુઓ કે બિંદુ ડાયપોલ કોને કહેવાય. જુઓ હજી એક આ એક ટર્મ છે બિંદુ ડાયપોલ. બિંદુ ડાયપોલ કોને કહીશું? તો જો આપણી આ જે ડાયપોલ હતી સદિશ P બરાબર 2AQ. હવે આ ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQમાં જો આપણે અંતર જે છે એ ઘટાડતા જઈએ, એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે ધીરે ધીરે ઘટાડતા જઈએ. બરાબર? ધારો કે નજીક લાવ. બરાબર? આ પ્રમાણે અંતર ઘટાડો. બરાબર? અને વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારનું મૂલ્ય છે એ વધારતા જઈએ. બરાબર? વિદ્યુત ભારો મોટા કરતા જઈએ. બરાબર? આ અંતર ઘટાડો અને વિદ્યુત ભારો મોટા કરતા જાઓ. એટલે કે અંતર માટે લિમિટ 2A ટેન્સ ટુ 0. બરાબર? અંતર ઘટાડો અને વિદ્યુત ભારો વધારો એટલે કે લિમિટ Q ટેન્સ ટુ ઇન્ફિનિટી. બરાબર? જો આવું કરવા જઈએ તો આનાથી જે રચના મળતી ડાયપોલને, બરાબર, આનાથી જે ડાયપોલ મળે એ ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. બિંદુ ડાયપોલ કહે છે. બરાબર? જો આ પ્રમાણે ધારો કે વિદ્યુત ભારો આપણે મોટા કર્યા, અંતર ઘટાડ્યું, હજી વિદ્યુત ભારો મોટા કર્યા, અંતર ઘટાડ્યું. બરાબર? એમ કરતાં કરતાં આ પ્રમાણે જો એક બિંદુ જેવું રચના મળે છે જેને શું કહેવામાં આવે છે? બિંદુ ડાયપોલ કહે છે. બરાબર? એટલે વ્યાખ્યા લખીએ તો આ પ્રમાણે લખાય કે સદિશ P બરાબર 2AQ માં લિમિટ 2A ટેન્સ ટુ 0 અને લિમિટ Q ટેન્સ ટુ ઇન્ફિનિટી થી મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. ચલો હવે ક્વેશ્ચન જોઈએ. તો જુઓ હવે ક્વેશ્ચન, વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી એટલે વિદ્યુત ડાયપોલ એનું કેન્દ્ર એટલે આપણે કેન્દ્રને ઓગળી દઈએ. બરાબર? કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે અક્ષ પરનું એટલે આ વિદ્યુત ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે કે બે વિદ્યુત ભારોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહીશું? વિદ્યુત ડાયપોલની અક્ષ. તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી એટલે આ કેન્દ્ર
અક્ષ પરના કોઈ બિંદુએ, એટલે અક્ષ પર ધારો કે આ બાજુ આપણે કોઈ પી બિંદુ લઈ લઈએ, તો આ પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું થાય. ક્લિયર? તો અહીંયા આગળ આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે અહીં +q અને -q વિદ્યુત ભારો વચ્ચે 2a અંતર ધરાવતી એક વિદ્યુત ડાયપોલ આપણે દોરેલી છે અને ડાયપોલના મધ્ય બિંદુઓની ડાબી બાજુએ તેનાથી r અંતરે, જો આ હું બોલું છે એ પ્રમાણે લખવાનું, બરાબર, ડાબી બાજુએ r અંતરે કોઈ p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો જો અહીંયાથી r અંતરે આપણે શોધવાનું છે. હવે બે ડાયપોલો વચ્ચેનું અંતર 2a છે, તો આ મધ્ય બિંદુ છે, તો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થાય? તો a, બરાબર, અડધું a, અને આ બાજુ અડધું અંતર કેટલું થશે? a જેટલું થાય. એટલે ઓકે, તો જુઓ બે વિદ્યુત ભારો છે, +q અને -q. તો +q વિદ્યુત ભારને કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પછી શું કરવાનું? -q વિદ્યુત ભારને કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પછી એ બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ત્યાં આગળ તમને મળી જાય. ક્લિયર? તો ચલો પહેલા +q વિદ્યુત ભારને કારણે અહીંયા લખીએ આપણે કે +q વિદ્યુત ભારને લીધે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચલો, તો p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર, અથવા તો E પ્લસ લખી દઈએ આપણે, +q, બરાબર, E + q. જો એ આપણને ખબર છે કે ભાઈ કોઈ વિદ્યુત ભાર, q વિદ્યુત ભારને કારણે r અંતરે રહેલા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર E બરાબર, જો ખાલી મૂલ્ય લખવું હોય તો E બરાબર kq/r², બરાબર. આ q આપણે સ્મોલ લખીએ એટલે kq/r². જો સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આપેલો સદિશ બરાબર શું થાય? તો એનું મૂલ્ય એટલે કે kq/r², અને એ દિશામાંનો એકમ સદિશ, બરાબર, r². તો આ પ્રમાણે લખી શકાય. તો આપણે અહીંયા આગળ ધારો કે સદિશ સ્વરૂપે લખીએ, તો બોલો અહીંયાથી, હા, પ્લસ વિદ્યુત ભાર q ને કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થશે? k + q છેદમાં બંને વચ્ચેનું અંતર r². તો જો આ અંતર કેટલું થશે? બરાબર, તો જો અહીંયા આપણે કેન્દ્રથી કીધું છે, તો કેન્દ્રથી આ અંતર કેટલું છે? r જેટલું, બરાબર, અને આ અંતર કેટલું છે? તો +q થી કેન્દ્ર વચ્ચેનું અંતર a છે. તો બોલો આનું અંતર કેટલું થશે? તો આ માઇનસ આ કરો એટલું આનું અંતર થાય, તો આ r - a જેટલું. ક્લિયર? +q થી p વચ્ચેનું અંતર કેટલું થશે? r - a જેટલું થાય. ઓકે, તો આ અંતરનો વર્ગ, તો r - a નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ, બરાબર. ચલો, દિશા કઈ છે? તો જુઓ +q થી, એટલે +q હોય, +q વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હોય. તો જુઓ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ દોરવાની એટલે તમને E પ્લસ સદિશ આ બાજુ મળશે. જો આ p બિંદુ છે પ્લસ વિદ્યુત ભાર q ની નજીક છે, કોની કમ્પેરિઝનમાં? તો -q વિદ્યુત ભારની કમ્પેરિઝન. તો ચલો આ બિંદુએ આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આના કરતાં કેવું હશે? વધારે હશે. તો આપણે જો સદિશ મોટો દોરીએ અહીંયા આગળ. ક્લિયર? અને દિશા કઈ આવશે? તો જો વિદ્યુત ડાયપોલની દિશામાં લખો તો પણ ચાલે, કારણ કે ડાયપોલની દિશા કઈ હોય? - થી +q તરફ, એટલે આ બાજુ, બરાબર. તો આ તરફ પણ થશે, અથવા તો તમે ડાયરેક્ટ લખો કે +q થી p તરફની દિશામાં, બરાબર. એકમ સદિશ લખેલો જ છે પણ આપણે જોડે દિશા લખીએ કે +q વિદ્યુત ભારથી p તરફની દિશામાં, બરાબર. ઓકે, ચલો એ જ રીતે -q વિદ્યુત ભારને લીધે, -q વિદ્યુત ભાર ને લીધે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચલો, તો શું થશે? E - q બરાબર વિદ્યુત ભાર k - q આવશે વિદ્યુત ભાર. ક્લિયર?
અને જો એની વચ્ચેનું અંતર એટલે અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થશે પી સુધીનું? ચલો આટલાથી આટલું અંતર કેટલું થશે? તો જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર આર, બરાબર? પીથી કેન્દ્ર સુધીનું અંતર આર અને પછી આટલું એની અંદર ઉમેર દો એટલે આર પ્લસ એ. ક્લિયર? તો જો અંતર કેટલું થશે? આર પ્લસ એનો વર્ગ જેટલું ઇન્ટુ. ચલો દિશા કઈ? તો આની અંદર પણ એકચ્યુઅલી દિશા આમ આવે ને, બરાબર? એની વિરુદ્ધ દિશામાં થશે. ક્લિયર? તો જો સદિશ સ્વરૂપે લખતા હોય તો કે ક્યુ અને અહીંયા આગળ મૂલ્ય હમણાં કીધું એ પ્રમાણે કે સદિશ લખીએ તો સદિશ બરાબર શું થાય? તો આપેલ સદિશનું મૂલ્ય ગુણ્યા એ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? તો મૂલ્ય લખતા હોય એટલે અહીંયા આગળથી હંમેશા પ્લસ લખવાનું છે. અને અહીંયા આગળ દિશા કઈ? તો જો ઋણ વિદ્યુત ભાર છે એટલે દિશા ઋણ તરફની આવશે, બરાબર? એટલે આ બાજુ આવશે દિશા, બરાબર? જો અહીંયા આગળ આપણે સદિશ નાનો દોરીએ ઈ માઇનસ, બરાબર? કારણ કે જો આના કારણે અહીંયા આગળ બળ કેવું લાગશે? ઓછું લાગશે, કારણ કે અંતર વધી ગયું તો બળ ઓછું લાગે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું મળે ત્યાં આગળ, બરાબર? તો માઇનસ પી કે. ક્લિયર? ઓકે. જો ખાલી એકલું મૂલ્ય લખવું હોય તો અહીંયા આગળ માઇનસ કરશો, પછી એનો માનક લેશો તોય તમે પ્લસ થઈ જશે, બરાબર? અને આ પ્રમાણે તમે એને લખી શકો. ચલો આની દિશા કઈ આવશે? તો દિશા પી થી માઇનસ ક્યુ તરફ. ઓકે, પી થી માઇનસ ક્યુ તરફ થશે. ચલો હવે શું? તો પી બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બંનેનો સરવાળો કરો, બરાબર? તો જુઓ પી બિંદુ આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચલો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થશે? તો ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ. ચલો ઈ પ્લસ ક્યુ કેટલું છે? તો આ જુઓ કે ક્યુ છેદમાં આર માઇનસ એનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ પ્લસ. ચલો આનું કેટલું થશે? તો જુઓ, અચ્છા આને તમે આ પ્રમાણે લખો તો પણ ચાલે. હવે માઇનસ આગળ લાવી દો, બરાબર? તો ઈ માઇનસ ક્યુ બરાબર માઇનસ કે ક્યુ છેદમાં આર પ્લસ એ. નથી દેખાતું નહીં? હા, પણ અહીં આગળ સમજી લેજો તમે. થોડુંક ઉપર લખી દે, ઉભા રહો, બરાબર? અહીં આગળ કે ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ, પણ આ કેવા આવશે? માઇનસ. આગળ માઇનસ આપણે લઈ લીધો આગળ, એટલે માઇનસ કે ક્યુ છેદમાં આર પ્લસ એનો વર્ગ ઇન્ટુ પી કેપ. ક્લિયર? તો આ પ્રમાણે થશે. ઓકે, તો હવે માઇનસ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ માઇનસ થઈ જશે એટલે માઇનસ કે ક્યુ છેદમાં આર પ્લસ એનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? ઓકે, ચલો આની અંદરથી હવે કોમન શું નીકળે છે? તો જુઓ કે ક્યુ કૌંસમાં આ બાજુ કૌંસની બહાર પી કેપ, બરાબર? ઓકે, તો અંદર શું રહ્યું? તો જુઓ અહીંયા આગળ વચ્ચે માઇનસ એમના એમ, ઉપર 1 છેદમાં આર માઇનસ એનો વર્ગ ઉપર 1 છેદમાં આર પ્લસ એનો વર્ગ. ચલો આટલી વસ્તુ રહેશે અહીંયા આગળ. ક્લિયર? ઓકે, ચલો હવે આને થોડુંક આ બાજુ લખું, નહીં તો ખૂણામાં જ જતું રહેશે. ઇઝ ઇક્વલ ટુ જુઓ કે ક્યુ કૌંસમાં હવે ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે? અહીંયા આગળ આર પ્લસ એનો વર્ગ માઇનસ આર માઇનસ એનો વર્ગ છેદમાં બંનેનો ગુણાકાર આર માઇનસ એનો વર્ગ ઇન્ટુ આર પ્લસ એનો વર્ગ. ક્લિયર? અને એ દિશામાંનો એકમ સદિશ. ચાલો હવે આ વિસ્તરણ શીખી ગયા તમે કે ભાઈ એ પ્લસ બીનો વર્ગ હોય એનું વિસ્તરણ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab, બરાબર? અથવા તો એ સ્ક્વેર પ્લસ 2ab, તમે જે પ્રમાણે યાદ રાખ્યું એ પ્રમાણે લખવાનું. એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો એ પ્રમાણે આનું શું થશે? તો જુઓ કે ક્યુ બરાબર શું થશે અહીંયા આગળ? તો કે આર સ્ક્વેર પ્લસ 2ra પ્લસ એ સ્ક્વેર. જો અહીંયા આગળ માઇનસ છે એટલે આ બાજુ કૌંસમાં લખવાનું, કારણ કે માઇનસ
માટે તમે કૌંસ છોડશો તો અહીંયા આગળ ચિહ્નો બદલાઈ જાય. તો અહીંયા આગળ આર સ્ક્વેર માઇનસ 2RA પ્લસ એ સ્ક્વેર, બરાબર, છેદમાં જો હવે આવું આપેલું હોય આર માઇનસ એનો વર્ગ અને આર પ્લસ એનો વર્ગ હોય તો બરાબર, તો શું થશે? તો આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ વર્ગ, બરાબર, આ પ્રમાણે એને લખવામાં આવે છે કે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ વર્ગ ઇન્ટુ પી, બરાબર. ઓકે, તો જુઓ કે ક્યુ. હવે અહીંયા આગળ તમે કૌંસ છોડો તો કૌંસ છોડશો એટલે આ માઇનસ શું થશે? પ્લસ, અને આ પ્લસ થઈ જશે માઇનસ. તો જુઓ અહીંયા આગળ આર સ્ક્વેર જશે પ્લસ માઇનસ, અહીંયા આગળ પ્લસ માઇનસ જશે. તો શું રહ્યું? તો કે 2RA પ્લસ 2RA એટલે 4RA અને છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? હવે અહીંયા આગળ જોવા કે ક્યુ 4RA છે. હવે 4ના હું 2 ભાગ કરું કે ક્યુ 2 ગુણ્યા 2, બરાબર, અને આર એ છેદમાં એમના એમ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ. જો હવે આવું કેમ કર્યું? તો આપણે અહીંયા આગળ પીના ટર્મ્સમાં લાવવું છે, ડાયપોલના ટર્મ્સમાં, બરાબર. તો જુઓ 2AQ બરાબર શું થાય? વિદ્યુત ડાયપોલ, બરાબર, પી થાય ને. તો પહેલાં આપણે 2 લખી દઈએ કે એમના એમ, બરાબર, અને આ 2AQ બરાબર શું થઈ જાય? પી. વધ્યું શું? આર, તો ઇન્ટુ આર છેદમાં શું લખાશે? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. અહીંયા લખી દેવાનું કે જ્યાં પી બરાબર 2A. તો આ જે મળ્યું એ પી બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો E બરાબર, જો નીચે જગ્યા છે થોડું લખી દઈએ અહીંયા આગળ, E બરાબર સદિશ E બરાબર 2KPR છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. તો આટલું મળશે અહીંયા આગળ. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આટલું મળે. ઓકે, હવે જો આ પી બિંદુ આ ડાબી બાજુએ અનંત અંતરે હોય, બરાબર, એટલે કે આ પી બિંદુ જે છે એનું અંતર એટલે કે આર એ કરતાં ખૂબ જ મોટો હોય, બરાબર. જો એ આ કાર્ડ નાખું છું જરા. એટલે જો આવી કન્ડિશન હોય કે આર ગ્રેટર દેન એ, બરાબર, જો આવી કન્ડિશન હોય તો આપણે એના પદને શું કરીએ છીએ? અવગણીએ. તો એને અવગણતા, બરાબર. ઘણીવાર તમને આનું મૂલ્ય આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે તો આનું મૂલ્ય સપોઝ કે મિલીમીટરમાં આપેલું હોય, બરાબર, અને આર જે છે એ સેન્ટીમીટર અથવા તો મીટરમાં આપેલું હોય, એટલે આના કરતાં ઘણું બધું વધારે હોય. તો એ કન્ડિશનમાં શું થશે? તો આર ગ્રેટર દેન એ થશે અને એ કેવો થશે? ખૂબ જ નાનો થશે આરની કમ્પેરિઝનમાં. તો એને આપણે અવગણીશું, બરાબર. અને જો એને અવગણો તો જો આ સૂત્રની અંદર એ ના હોય, સમજી લો અહીંયા આગળ કે એ નથી, તો શું થઈ જશે? r⁴ આરની 4 ઘાત થઈ જશે, બરાબર. તો ધેરફોર આપણે એ ઇક્વેશનને આ પ્રમાણે લખી શકીએ. જો એને અવગણીએ એટલે તો E બરાબર સદિશ E બરાબર 2KPR છેદમાં જો આવું છે કે ભાઈ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ, તો આ આપણે અવગણીએ એટલે કાઢ નાખો. તો બોલો હવે વર્ગનો વર્ગ એટલે 4 ઘાત થઈ જશે, એટલે આર સ્ક્વેરની જગ્યાએ r⁴ થઈ જશે. અને જો અહીંયાથી એક આર જશે એટલે r³ થઈ જશે, બરાબર, ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. તો બોલો શું થશે? સદિશ E બરાબર 2KP છેદમાં r³ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? જો આને મૂલ્ય સ્વરૂપે લખવું હોય, આ દિશા સ્વરૂપે લખ્યું આપણે, જો એને મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો E બરાબર દિશા અને એકમ સદિશ નીકળી જાય તો 2KP
આર ક્યુબ થશે. ક્લિયર? તો જો હવે આ વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. જ્યારે પેલું આપણને કોઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર જે મળતું હતું, બિંદુવત વિદ્યુત ભારને કારણે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળતું હતું આપણને. ક્લિયર? એટલે આ બંને વચ્ચેનો તફાવત છે, ખાસ યાદ રાખજો. આ વિદ્યુત ડાયપોલ માટે છે. ક્લિયર? ઓકે, ચલો આના ઉપરથી એમસીક્યુ સમજાવું, પણ એકવાર થિયરી પહેલાં આપણે સમજી લઈએ. જો શું કરવાનું, તો એક ડાયપોલ લો, બરાબર, +q -q બંને વચ્ચેનું અંતર 2a હોય એવી એક વિદ્યુત ડાયપોલ લીધી આપણે, બરાબર. હવે વિદ્યુત ડાયપોલના મધ્ય કેન્દ્ર O થી r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આપણે. ઓકે, તો શું થશે, તો +q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર EQ બરાબર kq upon r - a નો વર્ગ અંતર લઈ લીધું, એ દિશામાંનો સદિશ. એ જ પ્રમાણે -q વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર kq upon r + a નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? માઇનસ આગળ લાવી દો. પછી એ પી બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર બંનેનો સરવાળો કરો. અહીંયા આગળ સાદુરૂપ આપો, બરાબર, ચોકડી ગુણાકાર કરી હવે પાડી સાદુરૂપ આપશો. પછી અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર, કે 2aq એટલે પીના પદમાં લાવવાનું છે, એટલે 2kpr છેદમાં r² - a² નો વર્ગ ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ઓકે, પછી જો r એ કરતાં ખૂબ જ મોટો હોય તો એને આપણે આવું ગણીએ, તો જુઓ E બરાબર 2kp છેદમાં r³ ઇન્ટુ p કેપ થશે. જો એને મૂલ્ય સ્વરૂપે લખીએ તો E બરાબર 2kp upon r³ થાય. એનો મતલબ કે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે બિંદુવત વિદ્યુત ભારને કારણે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળે છે. ઓકે, ચલો આના ઉપરથી તમને એક એમસીક્યુ પૂછાય જો આ પ્રકારનું. જો વિડીયોની થોડીક લેન્થ વધી ગઈ છે એટલે મેં લખી દીધું અહીંયા આગળ કે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો તમને આવું એમસીક્યુ પૂછે કે કોઈ વિદ્યુત ભાર Q આપેલો છે, એનાથી r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E છે, અને હવે એ p બિંદુનું અંતર જે છે અહીંયા આગળ અંતર બમણું કરવામાં આવે, બરાબર, તો એ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, બરાબર. તો જો આ રિલેશન ઉપરથી, આ સંબંધ ઉપરથી આપણે E' શોધી કાઢીએ તો કે E બરાબર E ચલે છે 1/r² થાય. તો અહીંયા આગળ E' ચલે છે, જો અંતર બમણું કર્યું એટલે 2r નો વર્ગ થઈ જશે અહીંયા આગળ. ક્લિયર? તો અહીંયા આગળ E ચલે છે 1/r², અને અહીંયા આગળ E' ચલે છે 1/2 નો વર્ગ 4r². હવે આપણે E' શોધવો છે. જે શોધવું હોય બંનેનો ગુણોત્તર લઈ લઈએ, અને જે શોધવાનું એનો ઉપર લઈ લઈએ. તો જુઓ E' છેદમાં E બરાબર, ચલો E' કેટલું છે 1/4r² ઇન્ટુ, ચલો E બરાબર કેટલું છે તો r²/1, r² જશે તો E ઉપર આવી જશે. તો બોલો E' બરાબર E ઉપર જાય તો E/4 એટલે ચોથા ભાગનું થશે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ચોથા ભાગનું થશે. ક્લિયર? ચલો એ જ વસ્તુ અહીંયા આગળ આવે તો શું થશે, તો ડાયપોલ માટે જો અંતર બમણું કરવામાં આવે તો અહીંયા આગળ બગડો આવી જશે, એટલે 2 × 4 = 8 એટલે 8મા ભાગનું થશે. ક્લિયર? ઘનાઈ જશે. આ પ્રમાણે કે E ચલે છે 1/r³, અને પેલામાં E' ચલે છે 1/2r³, બરાબર. ડાયપોલ માટે આ વસ્તુ કે તો આ પ્રમાણે થશે. તો ચલો E' બરાબર 1/2 × 4 = 8 r³, અને અહીંયા આગળ અપોન E, તો E બરાબર શું થશે r³ છેદમાં 1 r³, બરાબર. તો E' બરાબર E/8. તો આ 8મા ભાગનું થશે અને આ ચોથા ભાગનું થશે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર, કે જો ડાયપોલ કીધી હોય તો આ આન્સર આવે, અને બિંદુવત વિદ્યુત ભાર કીધો હોય તો આવે. ક્લિયર? તો આ પ્રકારના એમસીક્યુ તમને પૂછાય. ક્લિયર? તો આજે જે ચલાવ્યું બધું IMP તૈયાર કરી દેજો. ક્લિયર? એક એક્ઝામ્પલ ચલાવો તો પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આના ઉપરથી.
તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.